नमस्ते विद्यार्थी मित्रों। तो चैप्टर नंबर 8 बराबर है सजीवों केवी रीते प्रजनन करे छे આપણે એની વાત કરવાના છીએ આજે। છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે અવખંડન જે અલિંગી પ્રજનન પદ્ધતિ છે, ત્યાર પછી આપણે જોયું હતું પુનર્જનન અને છેલ્લે કલિકા સર્જન જોયું અને કલિકા સર્જનના બે ઉદાહરણો હાઇડ્રામાં કલિકા સર્જન કેવી રીતે જોવા મળે છે એ આપણે જોયું અને એક ઈસ્ટ બરોબર કે જેમાં કલિકા સર્જન છે તે આપણે પ્રવૃત્તિ 8.1 માં જોઈ ગયા હતા, એ પણ ઉદાહરણ લખી શકાય। આ ઉપરાંત આપણે જોઈએ અલિંગી પ્રજનનની પાંચમી પદ્ધતિ બરોબર છે। પાંચમો પ્રકાર છે વાનસ્પતિક પ્રજનન। વાનસ્પતિક પ્રજનન એટલે વનસ્પતિમાં જોવા મળતું પ્રજનન છે। એ કેવું છે તો કેટલીક વનસ્પતિ છે એના મૂળ, પ્રકાંડ અને પર્ણ કે જે અનુકૂળ પરિસ્થિતિમાં એ વિકાસ પામે છે અને નવા છોડનું શું કરે છે, નિર્માણ કરે છે, તેને વાનસ્પતિક પ્રજનન કહે છે। આ પદ્ધતિને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ। વાનસ્પતિક પ્રજનનના બરોબર છે કેટલાક ફાયદાઓ પણ છે। તો સૌપ્રથમ વાનસ્પતિક પ્રજનન એટલે શું, ચાલો જોઈએ। वानस्पतिक प्रजनन बराबर है। वानस्पतिक प्रजनन એટલે કે જ્યારે અથવા તો કેટલીક વનસ્પતિમાં બરોબર છે કેટલીક વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ जो કેટલીક વનસ્પતિઓમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ અનુકૂળ પરિસ્થિતિમાં શું પામે છે તો વિકાસ પામે છે અને વિકાસ પામી નવા છોડનું નિર્માણ કરે છે। તો કેટલીક વનસ્પતિઓમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ મૂળ, પ્રકાંડ અને પર્ણ અનુકૂળ પરિસ્થિતિમાં विकास पामी नवा छोड़નું निर्माण करे છે। તેને વાનસ્પતિક પ્રજનન કહે છે। क्लियर। वानस्पतिक प्रजनन એટલે શું તો કેટલીક વનસ્પતિઓમાં મૂળ છે, પ્રકાંડ છે અને પર્ણ છે। આ પર્ણો છે એ અનુકૂળ પરિસ્થિતિમાં શું પામે છે, ત્રણ ભાગો વિકાસ પામે છે અને વિકાસ પામી નવા છોડનું નિર્માણ કરે છે, તેને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ। વાનસ્પતિક પ્રજનન છે ના કેટલાક ફાયદાઓ પણ છે। તો વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ આપણે જોઈએ। પ્રજનનના ફાયદાઓ। ચાલો વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે બરોબર છે, ખાસ યાદ રાખજો। તો વાનસ્પતિક પ્રજનનનો પહેલો ફાયદો કે વાનસ્પતિક પ્રજનનની કેટલીક તકનીકો છે કે જે આપણે 7મા ધોરણમાં 8મા ધોરણમાં શીખી ગયા છે બરોબર છે। કલમ છે, દાબ કલમ છે, આરોપણ છે। આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ તો ખેતીવાડીમાં, કૃષિમાં બરોબર। એનો ઉપયોગ કરી કેટલાક વનસ્પતિ જેવી કે શેરડી છે, ગુલાબ છે, દ્રાક્ષ છે વગેરે જેવી વનસ્પતિનો આપણે ઉછેર કરવામાં આવે છે, તો ઉછેર કરી શકીએ છીએ। તો સૌપ્રથમ લખી શકાય કે વાનસ્પતિક પ્રજનનની તકનીકો કઈ કઈ તકનીકો છે। પહેલું વાનસ્પતિક પ્રજનનની તકનીકો
જેવી કે કલમ, દાબ કલમ, આરોપણનો ઉપયોગ ખેતીવાડીમાં થાય છે. ખેતીવાડીમાં શેરડી, બરોબર, પછી ગુલાબ, દ્રાક્ષ જેવી વનસ્પતિના ઉછેરમાં થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ખાસ જોજો, વાનસ્પતિક પ્રજનન છે એ વાનસ્પતિક પ્રજનનનો ફાયદો શું? તો વાનસ્પતિક પ્રજનનની તકનીકો છે જેવી કે કલમ, દાબ કલમ અને આરોપણ. આનો ઉપયોગ આપણે ખેતીવાડીમાં એટલે કૃષિ ક્ષેત્રે કરી છે. કેમાં તો શેરડી છે, ગુલાબ છે, દ્રાક્ષ છે, ના જેવી વનસ્પતિ છે એનો ઉછેર કરવામાં, બરોબર, ઉછેરવામાં, નવો છોડ બનાવવા માટે આપણે આ વાનસ્પતિક પ્રજનનનો શું કરતા હોઈએ છીએ? ઉપયોગ કરીએ છીએ. બીજું જોઈએ તો વાનસ્પતિક પ્રજનનથી ઉગાડાતી જે વનસ્પતિ છે, વાનસ્પતિક પ્રજનનથી જે વનસ્પતિ આપણે ઉગાડીએ છીએ, આ વનસ્પતિ બીજ દ્વારા ઉગાડેલી વનસ્પતિની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડેલી વનસ્પતિ છે એમાં પુષ્પ અને ફળ છે એ વહેલા આવે છે, તો વહેલા ધારણ કરે છે. આપણે લખી શકીએ કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડવામાં આવતી વનસ્પતિઓ અને બીજ દ્વારા ઉગાડવામાં આવતી વનસ્પતિની સરખામણીમાં વહેલા ફૂલ, પુષ્પ અને ફળ આવે છે. પુષ્પ અને ફળ આવે છે તો ધારણ કરે છે. જો ખાસ કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડવામાં આવતી જે કાંઈ વનસ્પતિ છે, આ વનસ્પતિ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિની સરખામણીમાં આમાં છે એ પુષ્પ અને ફળ જે વહેલા આવી જાય છે. એટલે છોડ નાનો હોય ત્યારથી જેમાં ફળ અને પુષ્પ છે એ આવી જાય છે, બરોબર છે. ત્યાર પછી આપણે ત્રીજી વાત કરી તો જે વનસ્પતિએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે, એટલે એવી વનસ્પતિ છે કે જેમાં બીજ ઉત્પન્ન જ નથી થતું, બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે, તો તેમનો ઉછેર છે વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે, બરોબર છે. જો બીજ ન હોય તો એનો ઉછેર ન કરી શકાય, તેનો ઉછેર કરવા માટે આ વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ છે એના દ્વારા આપણે એનો ઉછેર કરી શકીએ છીએ. તો આપણે ત્રીજો પોઈન્ટ છે, જે વનસ્પતિએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે, બરોબર છે. તો ખાસ જે વનસ્પતિએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે, બરોબર છે, આવી વનસ્પતિ છે, બરોબર છે, આવી વનસ્પતિના ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે. આ વનસ્પતિનો ઉછેર
વાનસ્પતિક પ્રજનન દ્વારા કરી શકાય છે. દાખલા તરીકે જોઈએ કેવી વનસ્પતિ કે જેનો ઉછેર છે વાનસ્પતિક પ્રજનન દ્વારા કરી શકાય અને એ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી. તો આપણે કેળા છે, નારંગી છે, ગુલાબ છે, બરોબર છે. કેળા એમાં બીજ ન હોય, નારંગી છે, પછી ગુલાબ છે અને મોગરો વગેરે જેવી વનસ્પતિ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે. આથી આપણે એનો ઉછેર છે વાનસ્પતિક પ્રજનન દ્વારા કરી શકીએ. અને છેલ્લું, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી જ વાનસ્પતિક પ્રજનન દ્વારા જેટલી કાંઈ વનસ્પતિનો આપણે ઉત્પન્ન કરી છે, આ દરેક વનસ્પતિ છે એને આનુવંશિક રીતે બરોબર પિતૃ વનસ્પતિની જેવી હોય છે, સમાન હોય છે. બધી જ વનસ્પતિના જે લક્ષણો છે એ કેવા હોય છે? સમાન હોય છે. તો ચોથો પોઈન્ટ, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી જ વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હોય છે. પિતૃ વનસ્પતિને કેવી હોય છે? સમાન હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે વાત કરી વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી જ વનસ્પતિ છે એ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિ, પેલા જે વનસ્પતિ હતી એમાંથી એનો ઉછેર કરવામાં આવ્યો એ વનસ્પતિની જેવી હોય છે, સમાન હોય છે. તો અહીંયા આપણે વાત કરી વાનસ્પતિક પ્રજનન એટલે શું, વાનસ્પતિક પ્રજનનના કેટલાક ફાયદાઓ આપણે જોયા, બરોબર, કે જેનો આપણે ઉપયોગ કેમાં કરીએ છીએ? કૃષિ ક્ષેત્રે કરીએ છીએ. આ ઉપરાંત આપણે જોઈએ ત્યાર પછી એક પ્રવૃત્તિ આપણે આપેલી છે, બરોબર છે. આપણે પ્રવૃત્તિ આપી છે 8.5. આપણે આ પ્રવૃત્તિ જોઈએ. આ પ્રવૃત્તિ છે બટાટાના છોડમાં, તો બટાટાનું જે પ્રકાંડ છે એ વાનસ્પતિક પ્રજનનનો આપણે અભ્યાસ કરવો છે. પ્રવૃત્તિ છે 8.5. બટાટામાં વાનસ્પતિક પ્રજનનનો અભ્યાસ. ખાસ યાદ રાખજો, બટાટામાં વાનસ્પતિક પ્રજનનનો આપણે શું કરવો છે વિદ્યાર્થી મિત્રો? અભ્યાસ કરવો છે. આપણે પ્રવૃત્તિ આપી છે 8.5, બરોબર છે. તો બટાટું જે આપણે બધાએ જોયું, બરોબર છે, અને આપણે એનું શાક છે સૌથી વધુ જો થતું હોય તો બટાટાનું છે. બટાટાની આપણે સપાટી જોઈએ તો એની સપાટી છે એમાં ક્યાંક ખાંચ હોય છે, અને આ ખાંચ છે એની અંદર શું જોવા મળે છે? કલિકા જોવા મળે છે. દાખલા તરીકે બટાટાની આપણે વાત કરીએ તો આવું બટાટું છે, બધા જોયું જ હોય, બરોબર. એમાં ક્યાંક ખાંચ હોય છે આવી રીતે. આ ખાંચ છે એમાં નાની નાની કલિકાઓ હોય છે, અને ખાસ કરીને આપણે ભેજવાળું વાતાવરણ હોય, ચોમાસું હોય, ત્યારે આ ખાંચમાંથી કલિકા છે એ નીકળી આવે છે, બહાર ઉગી આવે છે, બરોબર. તો આ જે બટાટું છે, આ બટાટાના આપણે એવી રીતે ભાગ કરવાના છે કે જેથી કેટલાક ભાગ છે એની અંદર કલિકા રહે અને કેટલાક એવા ભાગ ટુકડા કરો કે જેમાં કલિકા ના હોય. ક્લિયર? તો બટાટું લઈ એની સપાટી પર જે ખાંચ છે, ખાંચવાળા ટુકડા અલગ કરશું અને ખાંચ વગરના ટુકડા અલગ કરશું. મતલબ કે બટાટાના આપણે ટુકડા કરવાના છે. ક્લિયર? હવે એક આપણે ટ્રે લેશું, બરોબર છે, ડીશ લેશું, એની પર રૂનું પાતળું એક સ્તર લગાવી દેશું, બરોબર છે. હવે આ રૂ છે એને થોડુંક પાણીથી ભીંજવી દેશું એટલે ભેજયુક્ત રહે સપાટી, બરોબર છે. હવે જે ટુકડા કર્યા છે બટાટાના, એમાંથી બે ભાગના ટુકડા છે. એક એવા ટુકડા છે કે જેમાં કલિકા છે
અને એવા ટુકડા છે કે જેમાં સપાટી પર કલિકા નથી. આ બંને ટુકડાને ટ્રેમાં અલગ અલગ મૂકી દેશું. ક્લિયર? અને થોડા દિવસો સુધી આપણે એ બટાકાના જે ટુકડા છે એનું અવલોકન કરતા રહેશું. તો આપણે એવું જોવા મળે છે કે જે ટુકડામાં કલિકા ખાંચ નથી એ ટુકડામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. પરંતુ જે ટુકડા બરોબર કે જેમાં ખાંચ છે, જેમાં કલિકા છે, આ કલિકા ધરાવતા જે ટુકડા છે એ ટુકડા છે એ કલિકા છે એ ભેજને કારણે કલિકા છે એ કેમાં તો મૂળ અને પ્રકાંડ છે એમાં શું પામે છે? નિર્માણ પામે છે, પ્રવાહ વિકાસ પામે છે. આપણે દાખલા તરીકે વાત કરી કે કોઈ એક ટુકડો લીધો એમાંથી, બરોબર, કે જેમાં કલિકા છે. આ કલિકા છે ભેજવાળા સંપર્કમાં આવશે એટલે એમાંથી મૂળ અને પ્રરોહ છે, લીલો પ્રરોહ છે એ શું પામે છે? વિકાસ પામે છે. એટલે કહેવાનો મતલબ કે બટાકું છે એ એક પ્રકારનું પ્રકાંડ છે, એ મૂળ નથી, ભલે જમીનમાંથી નીકળે છે. બટાકું છે, આદુ છે, સુરણ છે, આ બધા જ પ્રકાંડ છે. અને આ પ્રકાંડ છે એની પર પ્રરોહ આવેલા હોય અને કલિકા આવેલી હોય. અને આ કલિકા જ્યારે ભેજના સંપર્કમાં આવે એટલે કલિકામાંથી મૂળ અને લીલું પ્રરોહ છે એ ઉત્પન્ન થાય છે. અને એના દ્વારા નવા છોડનું શું થાય છે? નિર્માણ થાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે બટાકામાં પણ વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે અને એના દ્વારા નવા છોડનું શું થાય છે? નિર્માણ થાય છે. ચલો આપણે આવીનારી એક વાત કરી તો પાનફૂટી કે પર્ણફૂટી માં કેવી રીતની અલિંગી પ્રજનન જોવા મળે છે અને નવા છોડનું નિર્માણ થાય છે. બરોબર છે, ખાસ જોજો. પાનફૂટી અથવા તો એને પર્ણફૂટી. પાનફૂટી અથવા તો એને પર્ણફૂટી તરીકે પણ શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. તો આ પાનફૂટી શું છે? તો એક આવું એક પર્ણ છે, બરોબર છે, કે જેની પર ખાંચ આવેલી હોય. તેના પર્ણ પર કલિકાનું નિર્માણ. તો આ પાનફૂટીના પર્ણ છે, તો પર્ણફૂટીનું એક પર્ણ છે કે જેની સપાટી છે ખાંચવાળી, જે સપાટી જોવા મળે છે, આ ખાંચવાળી સપાટી છે એ સપાટીમાં આપણને કલિકા જોવા મળે છે. અહીંયા શું જોવા મળે છે? કલિકાઓ હોય છે. અને આ કલિકા છે એ ક્યારેક વિકાસ પામી અને અહીંયા છોડ પણ બની જાય છે. તો પાનફૂટી છે એને ખાંચ આવેલી હોય છે એની સપાટી પર, એની ધાર પર, પર્ણની કિનારી પર શું આવેલી હોય છે? ખાંચ. અને આ ખાંચ છે એમાં શું આવેલું હોય છે? તો ખાંચ છે એમાં ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જેને આપણે શું કહીએ છીએ? કલિકા. આગળ શીખી ગયા, કલિકાઓ આવેલી હોય છે. અને આ કલિકા જ્યારે પર્ણ પરથી ખરી અને જમીન પર પડે, બરોબર છે, ત્યારે જમીન પર નવા છોડનું શું થાય છે? નિર્માણ થાય છે. આ કલિકા પર્ણ પરથી શું થાય? ખરી પડે જમીન પર, ત્યારે જમીન પર શું પામે છે? વૃદ્ધિ પામી અને નવા છોડનું નિર્માણ થાય છે. અને કેટલીક વાર આ કલિકા છે એ વૃદ્ધિ પામે છે અને છોડ પર જ પર્ણ પર જ નવા છોડનું શું થાય છે? નિર્માણ થાય છે. એટલે કહેવાનો મતલબ આ એક એવું પર્ણ છે કે જેની જે ધાર છે, ખાંચવાળી ધાર, એની સપાટી પર કલિકાનું નિર્માણ થાય છે. અને આ કલિકા જ્યારે પર્ણમાંથી જમીન પર ખરી પડે ત્યારે એ કલિકા નવા છોડનું નિર્માણ કરે છે. આ ઉપરાંત કલિકા છે જ્યારે પર્ણ પર હોય અહીંયા જ વિકાસ પામે, બરોબર, પર્ણ પર, તો ત્યારે પણ નવા છોડની વૃદ્ધિ કરે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી પાનફૂટી એટલે પર્ણફૂટીની, બરોબર છે. આ ઉપરાંત આપણે એક જોઈએ પાઠ્યપુસ્તકમાં તો એક જાણવા જેવું કરીને આપણે આપ્યું છે. જાણવા જેવું છે, બરોબર છે, પેશી સંવર્ધન. પેશી સંવર્ધન એટલે શું? પેશી સંવર્ધન
ખાસ યાદ રાખજો, પેશી સંવર્ધન એટલે શું, કેને પેશી સંવર્ધન કહેશું? તો પેશી સંવર્ધન એક વનસ્પતિ છે એના છોડનો વિકાસ કરવાની એક નવી પદ્ધતિ છે. બરાબર? પેશી સંવર્ધન એ વનસ્પતિ છોડના વિકાસ માટેની એક આધુનિક પદ્ધતિ છે. આધુનિક પદ્ધતિ દ્વારા વનસ્પતિના જે છોડ છે આ છોડનો આપણે શું કરી શકીએ છીએ? વિકાસ કરી શકીએ છીએ, નવો છોડમાં નિર્માણ કરી શકીએ છીએ. બરોબર છે? તો આ માટે સૌપ્રથમ શું કરવાનું? તો વનસ્પતિ છોડના કેટલાક ભાગો કે જે વિકાસ પામે છે, બરોબર છે, આ ભાગોમાં આપણે જોઈ સંવર્ધનની વાત કરતા હતા, જેમાં જોયું હતું કે પેશી સંવર્ધન એ નવા છોડ છે એને વિકસાવવા માટેની એક આધુનિક પદ્ધતિ છે. બરોબર? એમાં શું કરવામાં આવે? તો વનસ્પતિને જે વૃદ્ધિ પામતા ભાગો છે, વૃદ્ધિ પામતા ભાગો કયા? તો મૂળના ટોચના ભાગો એટલે કે મૂલાગ્ર, પ્રકાંડના ટોચના ભાગ કે જેને આપણે શું કહીએ છીએ? પ્રવાહાગ્ર. તો પ્રકાંડના ટોચના અને મૂળના ટોચના જે ભાગો છે એમાંથી કોષો છે એને અલગ કરવામાં આવે. કોષો અને પેશીને શું કરવામાં આવે છે? અલગ કરવામાં આવે છે વૃદ્ધિ પામતા ભાગોમાંથી. અને આ કોષો અને પેશીના જે ભાગો છે એ વર્ધમાન કોષો ધરાવે છે. શું ધરાવે છે? વર્ધમાન પેશી ધરાવે છે, જે 9મા ધોરણમાં આપણે અભ્યાસ કર્યો. આ વર્ધમાન પેશી ધરાવતા જે કોષો છે આ કોષોને અલગ કરી અને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ હોય, કેવો? વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ ધરાવતા કૃત્રિમ પોષક છે એ પોષકની અંદર એવા માધ્યમમાં એને મૂકવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું કે વર્ધમાન કોષો છે વર્ધમાન કોષોને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ ધરાવતા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ ધરાવતા કૃત્રિમ માધ્યમ, કેવું માધ્યમ છે? કૃત્રિમ પોષક માધ્યમ. માનવ સર્જિત છે એટલે કૃત્રિમ પોષક માધ્યમ છે. આ માધ્યમની અંદર શું કરવામાં આવે છે? આ વર્ધમાન કોષ એટલે કે મૂલાગ્ર અને પરોહાગ્રના ટોચના ભાગમાંથી કોષો અને જે પેશી લીધી એની અંદર વર્ધમાન કોષો હોય છે. અને આ વર્ધમાન કોષો છે એને આવા કૃત્રિમ પોષક માધ્યમ છે એમાં મૂકવામાં આવે, જેમાં શું હોય છે? વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ હોય છે. જેથી કરી અને વર્ધમાન કોષો છે એ ખૂબ જ ઝડપથી શું પામે છે? વિભાજિત થાય છે અને અનેક નાના કોષોનો સમૂહ બનાવે છે. આ વર્ધમાન કોષો કે જે અનેક નાના કોષોનો સમૂહ બનાવે છે. બરોબર છે? અને આ નાના કોષોનો જે સમૂહ છે, આ નાના કોષોના સમૂહને આપણે કેલસ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? કેલસ. ખાસ યાદ રાખજો, વર્ધમાન કોષો છે આ કોષોને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ ધરાવતા કૃત્રિમ પોષક માધ્યમ કે જેમાંથી પોષણ મળી રહે એવા માધ્યમમાં મૂકવામાં આવે. એટલે વર્ધમાન કોષો છે ઝડપથી વિભાજિત થાય છે અને નાના કોષોનો એક સમૂહ બનાવે છે. કેટલાક સમૂહ બનાવે છે. આ નાના કોષોના સમૂહને કેલસ કહેવાય. અને આ કેલસ છે એના વૃદ્ધિ માટે અને એના વિભેદન માટે એને એક અલગ અંતઃસ્ત્રાવ ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે ફરીથી. બરોબર છે? અને અહીંયા આ કેલસ કોષો છે એની વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે અને એક તરુણ છોડ બને છે, નાનો એવો છોડ બને છે. અને આ નાના છોડને જ્યારે ભૂમિમાં શું કરવામાં આવે છે? પરિપક્વ થાય છે. બરોબર? ત્યારે આપણે એને ભૂમિમાં શું કરવામાં આવે છે? રોપવામાં આવે છે અને અહીંયા મોટા છોડનું નિર્માણ થાય છે. તો મોટો છોડ છે એ પરિપક્વ થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા છોડ છે વિકાસ પામે છે. તો અહીંયા આપણે એને પેશી સંવર્ધન કહેવાય. ક્લિયર? પેશી સંવર્ધન છે એનો ઉપયોગ શું થાય? તો અહીંયા એક પિતૃ છોડ છે. આ પિતૃ છોડ છે એનો રોગ મુક્ત પરિસ્થિતિ હોય. જો રોગયુક્ત પરિસ્થિતિ હોય તો અહીંયા નવો છોડ છે એના કોષો છે એ વૃદ્ધિ પામશે ને એનું વિભાજન થશે. એટલે પિતૃ છોડની રોગ મુક્ત પરિસ્થિતિમાં અનેક છોડનું શું કરવામાં આવે છે? નિર્માણ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે ઘરે ઘણીવાર જોઈએ છીએ સુશોભન માટે વનસ્પતિ લઈ આવતા હોય છે. તો ઘરે સુશોભન માટેની જે વનસ્પતિ છે આ વનસ્પતિના ઉછેર માટે પણ પેશી સંવર્ધનનો ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા આપણે બરોબર છે
નવા છોડનો વિકાસ કરી શકીએ. એટલે એવી એક આધુનિક પદ્ધતિ કે જેને આપણે પેશી સંવર્ધન કહીએ છીએ. ચલો ત્યાર પછી જોઈએ બીજાણુ નિર્માણ. બીજાણુ નિર્માણ શું છે? બીજાણુ નિર્માણ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બીજાણુ નિર્માણ એટલે શું? બીજાણુ નિર્માણ કેને કહેવાય? તો વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દિવાલ, જો ખાસ યાદ રાખજો, વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત બરોબર સૂક્ષ્મ ગોળાકાર પ્રજનન જે સંરચના આવેલી હોય આ સંરચનાને બીજાણુ કહે છે. જે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 8.2 માં શીખી ગયા કે જેમાં આપણે બ્રેડ પર આવેલી ફૂગ કે જેને મોલ્ડ કહેવાય, રાઇઝોપસ, આ ફૂગ છે એ બીજાણુ દ્વારા શું કરે છે? અલિંગી પ્રજનન કરે છે, બીજાણુનું નિર્માણ કરે છે. એટલે આ બીજાણુ વિદ્યાર્થી મિત્રો આપણે બીજાણુ નિર્માણની વાત કરતા હતા બરોબર. તો વનસ્પતિ છોડ છે તો વનસ્પતિ છે એમાં જાડી રક્ષણાત્મક દિવાલ આવેલી હોય, દિવાલથી આવરિત નાની સૂક્ષ્મ ગોળાકાર જે સંરચના, આ સૂક્ષ્મ ગોળાકાર સંરચનાને આપણે બીજાણુ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, બીજાણુ એટલે શું? વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત સૂક્ષ્મ ગોળાકાર સંરચનાને બીજાણુ કહે છે. ક્લિયર? ખાસ યાદ રાખજો, વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત સૂક્ષ્મ ગોળાકાર જે સંરચના છે, આ ગોળાકાર સંરચના પણ ગોળાકાર પ્રજનન સંરચના છે. ગોળાકાર જે સંરચના જોવા મળે છે એ પ્રજનન સંરચના છે. ગોળાકાર પ્રજનન સંરચનાને બીજાણુ કહે છે. બીજાણુ ક્યાં આવેલા હોય? આપણે એની રચના દોરીએ. ખાસ કરીને આપણે બરોબર પ્રવૃત્તિ 8.2 માં જોઈ ગયા કે જેમાં બ્રેડ પર આપણે એક મોલ્ડ પ્રકારની ફૂગ જોવા મળે છે અને આ ફૂગ છે એક સરળ બહુકોષીય ફૂગ છે બરોબર છે, જેની સપાટી ઉપરના ભાગે આપણે ગોળાકાર બરોબર પ્રજનન સૂક્ષ્મ રચના છે આ કે જે પ્રજનન સંરચના છે કે જેના દ્વારા પ્રજનન કરે છે બરોબર છે. આ ગોળાકાર જે સંરચના છે અને બીજાણુધાની છે. શું કહેવાય? બીજાણુધાની. અને આ બીજાણુધાની છે એ તૂટે એટલે એમાંથી બીજાણુનું નિર્માણ થાય છે. તેનું નિર્માણ થાય છે બીજાણુ. એટલે આ બીજાણુ છે બરોબર એ સૂક્ષ્મ ગોળાકાર પ્રજનન સંરચના ધરાવતી એક આવરિત રચના છે કે જેની ફરતે જાડી અને રક્ષણાત્મક દિવાલ. આ દરેક બીજાણુ છે, જો બીજાણુ છે ખૂબ જ સૂક્ષ્મ હોય, એ તૂટે, બીજાણુધાનીની ફરતે આવેલું આવરણ તૂટે એટલે આ બીજાણુ છે મુક્ત થાય. આ બીજાણુની ફરતે જાડી અને રક્ષણાત્મક આવરણ કે જે બીજાણુનું શું કરે છે? પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણ કરે છે બરોબર છે. હવે આપણે અહીંયા વાત કરી કે બીજાણુ એટલે શું? બીજાણુ દ્વારા અલિંગી પ્રજનનની આપણે વાત કરી બરોબર છે. ખાસ યાદ રાખજો, આકૃતિ દ્વારા જ આપણે એને સમજશું. બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન. જેમાં આપણે વાત કરી બ્રેડ મોલ્ડ, બ્રેડ પર ઉગતી ફૂગ કે જેને આપણે બ્રેડ મોલ્ડ કહીએ છીએ. દાખલા તરીકે રાઇઝોપસ, કે જે એક તંતુમય
ફૂગ છે, બરોબર. રાઇઝોપસની આપણે વાત કરી કે જે સરળ બહુકોષીય ફૂગ છે, તો સરળ બહુકોષીય સજીવ છે રાઇઝોપસ, સરળ બહુકોષીય સજીવ છે. તો રાઇઝોપસની આપણે અહીંયા રચના કરી છે. રાઇઝોપસની કેવી રચના છે જોઈ લેજો, બરોબર છે. જેમાં આ નીચેનો જે ભાગ છે, બરોબર છે, એને કવક જાળ કહેવાય. આ જે રચના છે ઉપરની તરફ કવક તંતુ કહે છે. તો આ જે રચના છે રાઇઝોપસ એક સરળ બહુકોષીય ફૂગ છે કે જે આપણે બ્રેડ છે એની સપાટી પર મળી આવે છે. એમાં જે તંતુ જેવી રચના છે, નીચેની તરફ જે તંતુ જેવી રચના છે બ્રેડની અંદર, એ કવક જાળ કહેવાય. અને બ્રેડની ઉપર જે રચના જોવા મળે છે, જો આપણે બિલોડી કાચની મદદથી બ્રેડ પર અવલોકન કરીએ તો સફેદ, બરોબર છે, તાંતણા જેવી રચના જોવા મળે છે. જેમ આપણે રૂ છે, રૂનો તાંતણો હોય સફેદ રંગનો, ના જેવી જાળીકામય અથવા જાળીમય રચના જોવા મળે છે, બરોબર. તો એમાં જે તંતુ જેવી સફેદ તંતુ જેવી રચના છે, જેને કવક તંતુ કહે છે, કે જે પ્રજનનમાં ભાગ લેતા નથી, પરંતુ આ કવક તંતુના ઉર્ધ્વ ભાગમાં, ઉપરના ભાગમાં એક ગોળાકાર રચના આવેલી છે. આ ગોળાકાર રચનાને આપણે બીજાણુધાની કહીએ છીએ. અને આ બીજાણુધાનીની અંદર, બરોબર, સૂક્ષ્મ રચના આવેલી છે જેને આપણે બીજાણુ કહીએ છીએ. અને આ બીજાણુ છે કે જે પ્રજનનમાં ભાગ લે છે. ઉપરાંત આ બીજાણુ છે એની ફરતે, બરોબર છે, કેવી રચના, તો જાડી રક્ષણાત્મક દિવાલ આવેલી છે, જાડી રક્ષણાત્મક આવરણ આવેલું છે. અને આ આવરણ છે એ બીજાણુ પ્રતિકૂળ પરિસ્થિતિનું શું કરે છે, પ્રતિકૂળ પરિસ્થિતિથી એ બીજાણુનું રક્ષણ કરે છે. પરંતુ જ્યારે આ બીજાણુ છે અનુકૂળ પરિસ્થિતિમાં આવે, એટલે કે ભેજવાળી સપાટી હોય, પોષક દ્રવ્યો મળી રહેતા હોય, એના સંપર્કમાં આવશે, એટલે આ આવરણ છે એ તૂટે છે. અને અહીંયા એ બીજાણુ છે એ કેનું નિર્માણ કરે છે, તો રાઇઝોપસ છે એનું શું કરે છે, નિર્માણ કરે છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે આપણે બ્રેડ સૂકી હોય છે ત્યારે એની પર આપણે ફૂગ જોવા મળતી નથી. એટલે એ પ્રતિકૂળથી અનુકૂળ છે નહીં, બીજાણુની અનુકૂળી પરિસ્થિતિ નથી. પરંતુ જ્યારે એ બ્રેડના ટુકડાને આપણે ભીનો કરી છે, એટલે ભેજવાળી સપાટી છે, બ્રેડનો ટુકડો, એટલે કે પોષક દ્રવ્યો પણ મળી રહે છે. એટલે આવા સંજોગોમાં બીજાણુની ફરતે રહેલું જે જાડું આવરણ છે, રક્ષણાત્મક આવરણ છે, તૂટે છે. અને બીજાણુ છે એ અહીંયા શું પામે છે, રાઇઝોપસમાં નિર્માણ પામે છે. એટલે ફૂગનું નિર્માણ કરે છે. અને આ ફૂગ છે એ વધી અને આપણે રાઇઝોપસ કહીએ છીએ, જેને રાઇઝોપસમાં નિર્માણ પામે છે. તો ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, બીજાણુ નિર્માણ એટલે શું, બીજાણુ નિર્માણ કેને કહેવાય, પણ અહીં પેલા બીજાણુ એટલે શું એ સમજવું જરૂરી છે. બીજાણુ એક એવી રચના છે કે જે પ્રજનન કરતી રચના છે અને સૂક્ષ્મ ગોળાકાર રચના છે, જેની ફરતે જાડી રક્ષણાત્મક દિવાલ આવેલી હોય, જેને આપણે બીજાણુ કહીએ છીએ. અને આ દિવાલ છે એ બીજાણુનું પ્રતિકૂળ પરિસ્થિતિમાં શું કરે છે, બીજાણુનું રક્ષણ કરે છે. પરંતુ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે, અનુકૂળ પરિસ્થિતિ એટલે બીજાણુ માટે અનુકૂળ પરિસ્થિતિ કેવી, તો ભેજયુક્ત અને પોષક દ્રવ્યો મળી રહે, આવી પરિસ્થિતિ આવે ત્યારે આ બીજાણુ છે એ કેનું નિર્માણ કરે છે, રાઇઝોપસનું નિર્માણ કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કહેવાનો મતલબ કે આજુબાજુના હવા છે એમાં બીજાણુ તો હોય, પરંતુ જ્યારે આ બીજાણુ છે એને અનુકૂળ પરિસ્થિતિ મળી રહે છે ત્યારે આ બીજાણુ છે એ શું પામે છે, અંકુરિત થઈ અને રાઇઝોપસનું નિર્માણ કરે છે. બીજાણુ છે એ અંકુરિત થાય અને એમાંથી એ રાઇઝોપસ જેવી, બરોબર છે, બહુકોષીય ફૂગનું નિર્માણ કરે છે. થેન્ક યુ.